ચલો આપણે અત્યાર સુધી શું ભણ્યા બેટા એક વખત જોઈ લઈએ કે એકપદીનો એકપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, આ બધું તો ભણ્યા. ત્યાર પછી આપણે વિસ્તરણ સૂત્ર જોયા હતા. તો 3 વિસ્તરણ સૂત્ર જોઈ કે આપણે પેલું વિસ્તરણ સૂત્ર જોયું, કયું જોયું? તો કે a + b પદ સમાન છે પણ એનો વર્ગ, અને પેલામાં નિશાની કેવી હતી? પ્લસની હતી. બરાબર. પછી બીજું વિસ્તરણ સૂત્ર જોયું તો એમાં પદ સરખા હતા પણ ક્યાં ફેરફાર ક્યાં હતો બેટા? ફેરફાર ક્યાં હતો? પેલામાં પ્લસ હતો અને બીજામાં શું આવ્યું હતું? બીજામાં શું આવ્યું હતું બુખારી? માઇનસ. પેલું પદ છે એ પ્લસ વાળું ભણ્યા. બરાબર. પછી બીજું પદ જે ભણ્યા એ કેવું ભણ્યા? માઇનસ વાળું. બરાબર. આને આપણે મેથડ 1 કહેશું. આ જે સૂત્ર છે એને આપણે કહેશું મેથડ 2. પછી મેથડ 3 માં શું ભણ્યા હતા? કોણ કહેશે મને? જો તમે બુક, મારે તમારી આજે બુક ચેક કરવાની હતી. કાંઈ નહીં, છેલ્લે હું 5 મિનિટમાં તમારી બુક ચેક કરીશ, સ્ક્રીન પ્રેઝન્ટ કરાવીને. બરાબર. ગમે તેને હું કહીશ. ઓકે બેટા. ચલો, ત્રીજું સૂત્ર કયું હતું બેટા? પેલામાં a + b હોલ તમે સ્ક્વેર તો એક હતું. જ પ્રથમ પદ વત્તા આ છે એક જ ને a + b² વાળું. એ ત્રીજા સૂત્રમાં કેવું હતું કે પેલું પદ પ્લસ હતું અને બીજું પદ કેવું હતું? માઇનસ હતું. અને એનું વિસ્તરણ સૂત્ર ભણ્યા હતા. બરાબર. પેલું મેથડ ની અંદર આખા પ્લસ વાળાનો સ્ક્વેર, બીજી મેથડમાં માઇનસ વાળાનો સ્ક્વેર, અને ત્રીજી મેથડમાં પ્લસ અને માઇનસ નો ગુણાકાર હતો. આ 3 સૂત્રો આપણે ભણ્યા હતા. ફરીથી એકવાર જોઈ લઈએ. પેલી મેથડ જો આ પેલું છે એ શું છે? તો કે પ્લસ નો સ્ક્વેર. બરાબર. પેલામાં શું હતું? તો કે પ્લસ નો સ્ક્વેર. પ્લસ નો સ્ક્વેર એટલે તો કે પેલા પદ નો સ્ક્વેર, અંતિમ પદ નો સ્ક્વેર, અને વચ્ચે અહીંયા પ્લસ છે એટલે મધ્યમ પદ પ્લસ. નિયમના 2 અને પેલા અને બીજા પદનો ગુણાકાર. આવું આપણે શીખ્યા. બરાબર. એટલે x² આનો વર્ગ થઈ જાય એટલે 16, અને આ 3 એ 3 નો ગુણાકાર a² + 2ab + b². હલો બરાબર મિસ, છે? હા બેટા. હું શાહિદ બાવળિયા, હું છે ને રિઝલ્ટ ગોતતો તો મારા 82 માર્ક આયા છે. તેમાં મેથ્સમાં? હા. સરસ. ચલો બેટા, વેરી ગુડ. હો. ચલો હવે અહિયાં ધ્યાન આપો. એટલે આપણે FA3માં પણ બધાને બહુ ફાઇન માર્ક્સ હોય છે. મારે 20 માંથી 20 લાવશો ને બોઈસ? એના માટે તમારે શું કરવાનું છે? તો કે રેગ્યુલર ખાલી ઓનલાઈન લેક્ચર ભણવાના છે. અને તમને હું જેટલી PDF મૂકું ને બેટા તમારા આની અંદર, એ બધું જ તમારી ફેરબુકમાં લખી લેવાનું છે. આટલું 2 કામ તમે મેથ્સમાં કરશો ને, જે હું દાખલા મૂકું એ દાખલાની પ્રેક્ટિસ કરવાની, એને સમજવાના. જે ન આવડે એ ઓનલાઈન લેક્ચરમાં પૂછવાનું મિસને કે મિસ કાલે મેં આટલું કર્યું તું, અહીંયા મને પ્રોબ્લેમ થયો, આજે તમે મને આ સમજાવો. પણ તમે કરશો તો તમને પ્રોબ્લેમ આવશે ને. તમે દાખલા જ નહીં ગણો, ખાલી મિસે અહીંયા કર્યું, તમે બોલી લીધું તો ન ચાલે બેટા. મેથ્સની અંદર તમારે પ્રેક્ટિસ કરવી જ પડે બેટા. બરાબર છે? સમજાય છે બોઈઝ હું જે કઉ છું ઈ તમને? હા. ઓકે. તો આપણે આ જે છે વર્ગવાળી મેથડની અંદર શું કર્યું હતું? હા બેટા બોલો. મિસ આમાં નિયમના 2 લઈ ગયા, પછી આ x અને 4 ક્યાંથી લઈ ગયા? એનો ગુણાકાર કર્યો બેટા. 2ab આપણા સૂત્રમાં છે ને 2a, એ આપણો કોણ છે? x છે. b આપણો કોણ છે? તો કે 4. તો એ 2 નો ગુણાકાર કર્યો. ક્લિયર? આ પેલું પદ અને આ બીજું પદ. આ પેલા પદ નો વર્ગ, આ બીજા પદ નો વર્ગ. વચ્ચે મધ્યમ પદમાં શું મૂકવાનું? તો કે અહિયાં જે નિશાની હોય ઈ નિશાની, નિયમના 2, પેલું અને બીજું પદ. ઓકે અલી, ક્લિયર બેટા હા કે હજી? પછી આનો વર્ગ કરવાનો, આનો વર્ગ કરવાનો, આ ત્રણેયનો ગુણાકાર કરવાનો.
તો x નો વર્ગ તો થાય ને એટલે આપણે x વર્ગ મૂકી દીધું. 4 નો વર્ગ 16 થાય તો 16 મૂક્યું. અને આ ત્રણેય નો ગુણાકાર 4 ગુણ્યા 2 8 અને x. ક્લિયર છે અલી નવાઝ? હા મિસ. અનસ, અનસ, મોહમ્મદ રઝા, કેફ, માહિર, હે બેટા? હા મિસ. ઓકે ચલો બેટા. તો આ આપણે પછી એના ઉપરથી વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરતા પણ શીખાતા. બરાબર? આ બધું જ મેં તમને પીડીએફમાં આપેલું છે. જોઈ લેજો. કાંઈ પણ ક્વેરી હોય તો. પછી આપણે બીજું વિસ્તરણ સૂત્ર શું ભણ્યા? તો કે છે એ પ્લસ બી ને બદલે આપણે શું મૂક્યું? એ માઇનસ બી. તો આ આપડી કઈ છે? મેથડ 2. ઓલી જે હતી મેથડ 1 હતી. આ 2. એમાં ફેરફાર ક્યાં આવ્યો હતો કે પેલું પદ અને બીજા પદ નો વર્ગ જેમ હતો એમ જ મૂક્યો. પણ નિશાની અહિયાં માઇનસ આવી તો અહિયાં આપણે મધ્યમ પદ ની નિશાની કઈ મૂકી દીધી? કઈ મૂકી બેટા નિશાની? પ્લસ. ઓલામાં પ્લસ હતી તો મધ્યમ પદ ને પ્લસ મુકતા હતા. અહિયાં માઇનસ હતી તો અહિયાં મધ્યમ પદ ને કઈ નિશાની મૂકી બેટા? માઇનસ. પ્લસ. માઇનસ. માઇનસ મૂકી. જો બેટા નિશાની તો જો. કઈ નિશાની દેખાય છે? જોવ તો. માઇનસ. બરાબર. માઇનસ. ઓકે. હવે એવો દાખલો જોઈએ તો આપણે a-3 નો સ્ક્વેર. તો આપણું પેલું પદ કયું છે? a સ્ક્વેર. બીજું પદ કયું છે? 3. તો એનો સ્ક્વેર કર્યો. બરાબર? a સ્ક્વેર અને અહિયાં 3 નો સ્ક્વેર. અહિયાં માઇનસ અને નિયમના 2 અલી નવાઝ. અહિયાં નિશાની બદલાવી બેટા. કેફ જો. ઓલામાં પ્લસ હતી અહિયાં માઇનસ ની નિશાની મૂકીએ છીએ આપણે બેટા. પછી નિયમના 2 પેલું અને બીજું પદ નો ગુણાકાર. બરાબર? માહિર. હા એટલું તો બોલ બેટા. માહિર. હા બેટા. મિસ આ -2 એવું કેમ આવ્યા? અહિયાં નિશાની માઇનસ ની છે ને. હા આપણું સૂત્ર શું છે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ એટલે આપડા આ એ. બી એટલે આપણે આ 3. બરાબર? આ નિયમ ના -2 અહિયાં મધ્યમ પદ માઇનસ છે એટલે માઇનસ મૂકવાનો. ઓલામાં પ્લસ હતું અહિયાં હું પ્લસ કરી નાખું તો અહિયાં આ પણ પ્લસ થઈ જાય. બરાબર છે? એટલે અહિયાં માઇનસ પછી એ અને આ આપડો બી. તો 2 તેરીને 6 એ 3 નો વર્ગ 9 અને a સ્ક્વેર. ક્લિયર છે બોયઝ? હવે સમજાય છે હા દાખલો? પ્રથમ પદ નો વર્ગ, દ્વિતીય પદ નો વર્ગ, નિશાની જે હોય તે અહિયાં માઇનસ છે એટલે માઇનસ, નિયમના 2 પેલું અને બીજા પદ નો ગુણાકાર. પ્રથમ પદ નો વર્ગ, દ્વિતીય પદ નો વર્ગ, નિશાની જે હોય તે નિયમના 2 પેલું અને બીજા પદ નો ગુણાકાર. બરાબર છે અલી નવાઝ? હુસેન, અનસ, હા. હા મિસ. બરાબર. અલી રઝા, નદીમ. મને આ વખતે મેથ્સમાં પૂરા હા માર્ક્સ મિસ. જોવે છે નદીમ. વસાયા. ઝહીર આવ્યો છે હા બેટા મિસ. તારી સાથે આજે? છે ને ના ના ઝહીર? મિસ નથી આવતો મિસ કોમ્પ્યુટર બંધ પડ્યું છે તો મિસ રિપેરિંગમાં ગયું છે તો એ નથી આવતો. એ નથી આવતો. ઓકે એના ઘરેથી જોઈન્ટ નથી થયો આજે હે ને ઝહીર? મિસ થતો જ નથી મિસ એને ભણવાની ઓલી જ નથી તો હું બેહાડતો તો મારી હારે. એવું છે? ઓકે બહુ ડાયો તું પાછી થોડીક મહેનત કરજે તો પાછો ભણવા માંડે. પછી જે ઓલો વસાયા રેહાન આવ્યો છે બેટા જોવ તો. ના ના મિસ ઈ તે નથી અને આવ્યો. ઈ નથી આવ્યો. ઓકે ચલો ફરી મારે એને પાછો ફોન કરવો પડશે બેટા. ઓકે ચલો નદીમાં જોતો બેટા. આ દાખલો આવડશે 4x - 9 નો સ્ક્વેર? ના ના મિસ. જો મને આવડે હાલો નદીમ કોને આવડે છે? હું નસ હા અનસ કરાવો તો બેટા. પેલા 4x છે એ પછી એનો સ્ક્વેર મૂકવાનો ને ઓલી ને હમ બીજું છે ને પદ 9 સ્ક્વેર છે તો એ 9 સ્ક્વેર હમ મૂકવાનો. હમ પછી સરવાળાના 2
એટલે ગુણાકારના 2 નિયમના 2. નિયમના ઘરેથી નહીં, આપણે નિયમના નિયમમાં 2 2ab છે કે નહીં, નિયમમાં 2ab છે કે નહીં, એટલે નિયમના 2. નિશાની અહીંયા માઇનસની છે એટલે અહીંયા કઈ નિશાની મૂકવાની? માઇનસ. અહીંયા કદાચ પ્લસ હોત તો પ્લસ. પ્લસ હોત તો પ્લસ. વેરી ગુડ, વેરી ગુડ. એટલે સમજાય છે તમને, હું જે કહેવા માંગુ છું એ તમને ક્લિયર છે. ઓકે, વેરી ગુડ, સરસ. પછી 4x. પહેલું પદ અને બીજું પદ. આપણું પહેલું પદ 4x છે અને બીજું પદ કયું છે? 9 9. છે. બરાબર? ઓકે. પછી બે નો હવે આ ત્રણેય નો ગુણાકાર. હા, એટલે પેલા 4x આનો વર્ગ એટલે એનો વર્ગ. હા, એનો વર્ગ 4x 16x વર્ગ સ્ક્વેર. 16x પછી સ્ક્વેર. આ બરાબર? 4 નો વર્ગ, એક મિનિટ, 4 નો વર્ગ પોસિબલ છે એટલે આપણે 16 મૂક્યા. x નો વર્ગ પોસિબલ નથી એટલે આપણે એનો વર્ગ કરતા નથી. ઓકે. પછી 9 નો વર્ગ કેટલો થાય અનસ? 81. ઓકે બેટા. પછી આ ત્રણેય નો ગુણાકાર. પછી 9 ચોક 36 દુ હા 72. હા, -72x. x નો ગુણાકાર શક્ય નથી એટલે આપણે x ને એની સાથે લખી નાખીએ છીએ. ક્લિયર? અને અહીંયા જે નિશાની છે એ જ નિશાની આવે છે. બરાબર બેટા? ક્લિયર છે આ વસ્તુ? ઓકે. પછી એના આધારે આપણે એના કિંમત શોધોના દાખલા જોયા હતા. એને ગોઠવા હતા માઇનસની રીતે. 19 એટલે 20 - 1, 38 એટલે 40 - 2. કદાચ તમને 68 આપે તો તમે કેમ ગોઠવો? 68 હોય તો એને કેમ ગોઠવો? પેલા 38 છે તો આપણે 40 પેલા - 68 2 ઓછા 2. કર્યા. પેલા 68 ઓછા 2. નહીં. તો આપણને 68 જોવે છે. 70 ઓછા 2. એવી કઈ 70 ઓછા 2. સંખ્યામાં? 70 ઓછા 2 સ્ક્વેર. હા, 70 ઓછા 2. ઓકે. એટલે a - b ના સ્ક્વેર ની રીતે ગોઠવાઈ ગયું. પછી આ રીતે આખું સૂત્ર બનાવી અને દાખલો કરવાનો છે. બધા પાસે આની PDF છે બોયઝ? મેં મોકલેલી છે નહીં. PDF? હા. કોણ ના પાડે છે? પ્લસ. કોણ ના પાડે છે? અનસ કેમ બેટા? એ મોબાઈલમાં મારી નથી આગળ જોયું? સ્ક્રીનશોટ છે. સ્ક્રીનશોટ નહીં ને, PDF મોકલેલી છે. પ્રેઝન્ટેશનમાં મોકલેલું છે. PDF હા મિસ, નહોતી ખબર બનતી તો છે. છે ને અલી નવાઝ? મિસ મારે ભૂલથી, કેમ કે એપ નથી ને તો સ્ટોરેજ ફૂલ હોવાથી ડાઉનલોડ નથી થતી. તો પછી તું હા મિસ, કોઈક મારે કે એમ જે જ PDF બનાવી. પણ ડેડીના મોબાઈલમાં તો ખોલી. પછી તો તમે છે ને ચાલુ લેક્ચરે સ્ક્રીનશોટ લઈ લેવાના બેટા. બીજું તો શું થાય? કેમ કે મારે સ્ટોરેજ ફૂલ છે એટલે પ્રેઝન્ટેશન જ મોકલી શકાશે, PDF નહીં મોકલી શકાય બેટા. નથી બનતી જ નથી. PDF માં ચકડા જ કર્યા કરે છે. મિસ મને ફોટા ખુલી મોકલી દેજો. મિસ જાય હું તમને બનાવીને મોકલી દઈશ PDF તમ તારે. એમ મિસ નહીં, ઓલી તમે ઓનલાઈન પ્રેઝન્ટેશન ડ્રાઈવ માંથી PDF માં નાખતા હતા એ નાખો ને, એમાંથી ડિલીટ જાય સીધી લિંકમાંથી. મિસ તમે મને ફોટા મોકલી દો તો મિસ હું તમને PDF બનાવી દઈશ. મોકલજો. ઓકે બેટા. ચલો હવે લિંક ઉપરથી તો લિંક હા મિસ, મોકલી દઉં. ઓલી લિંક માં નાખો. હા મિસ, લિંક ઉપરથી એ મિસ ખુલી લિંક જાય. નથી ખુલતી મિસ. ખુલે જ છે બેટા. એ હું મિસ લિંક નથી ખુલતી મૂકીશ મિસ. ને મારે મિસ PDF મિસ ખુલ્લે જ છે. સાંભળો, હું લિંક મૂકીશ અને પ્રેઝન્ટેશન બંને મૂકીશ, જેને જે ખુલે એ. બરાબર બેટા? ચાલો હવે અહીંયા ધ્યાન. મિસ તમે 2-3 ત્રીજું PPTX ની ઓલી મેકલિક નહીં મિસ લિંક તો મિસ મારે નથી ખુલતી મિસ. મેં જોઈ લીધું. તો તું બીજા કોઈ તમને PDF બનાવીને મોકલી દેશે. બરાબર બેટા? ચલો, તું અનસને કે જે અનસ PDF બનાવીને મોકલી દેશે બેટા લિંક ઉપરથી. હા અલી નવાઝ, હા. તારાથી બની જશે બેટા. અલી નવાઝ નહીં આવડે છે, એને તો મોબાઈલમાં બહુ સરસ આવડે છે, મારા કરતા વધારે. અલી નવાઝ તને આવડે છે ને બેટા? મિસ મારી આગળ એપ હા નથી. મિસ. કેમ કયો સ્કેનર? એપ નથી? કેમ મિસ સ્કેનર? કાગળ સ્કેનર ડાઉનલોડ કરી નાખો ને મિસ. તો આમ નામ કાગળ બનાવીને સ્કેનર તો ડાઉનલોડ કરવું એડોબ, પડે છે મિસ એમાં. તો એના બદલાનો બીજો એપ છે, તારા પપ્પાને પૂછી લેજે. ના મિસ, આમના પ્રેઝન્ટેશન માંથી બની જ છે. બની જાય તો તું અલી બનાવી નવાજ વિડીયો મોકલી દેજે બેટા. બનાવીને. ઓહો, બસ હવે બહુ થયું. હાલો.
ચલો a પ્લસ બી અને a માઇનસ બી. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે a પ્લસ બી કરતા હતા અને a માઇનસ બી આખાનો કાં તો બેયમાં પ્લસ રાખતા હતા અને કાં તો બેયમાં માઇનસ રાખતા હતા. એવું સૂત્ર હતું. હતું તો કે પ્લસ વાળું સૂત્ર હતું. સૂત્ર કયું હતું? માઇનસ વાળું. પણ હવે જે ત્રીજું સૂત્ર આવે છે આપણી પાસે એ સૂત્રમાં શું બને છે તો કે એક વખત પ્લસ આવે છે અને બીજી વખત માઇનસ. બે ભેગા થઈ ગયા, ગર્લ્સ ને બોયઝ. બરાબર ને? પેલામાં ગર્લ્સ હતી, બીજામાં બોયઝ ભેગા થતા હતા. હવે બે કમ્બાઈન્ડ ક્લાસ છે. તો શું થશે તો કે પહેલામાં પ્રથમ પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર. એક વખત પ્લસ, એક વખત માઇનસ. બરાબર? 8C અને D નો ક્લાસ ભેગો છે. પેલા 8C, બરાબર, મારો હોશિયાર ક્લાસ, એનો વર્ગ હતો. પછી પ્રથમ અમારો પદ ને ડી, હા, પ્રથમ પદ અને દ્વિપ એટલે દ્વિતીય પદ. બરાબર? બોયઝ નો ક્લાસ અમારો હોશિયાર સી નો ક્લાસ અને ડી ક્લાસ. બરાબર? અવિનાશ સર નો ક્લાસ બોયઝ નો. આ બંને ભેગા છે. એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ છે. તો શું થશે? તો કે પેલું પદ જે હોય ને એનો વર્ગ કરવાનો, બીજું જે પદ હોય ને એનો વર્ગ કરવાનો અને અહીંયા હંમેશા નિશાની વચ્ચે માઇનસ ની જ આવશે. હંમેશા નિશાની. ત્રીજા સૂત્રની અંદર આપણી જે ત્રીજી મેથડ છે ને એમાં એક વખત પ્લસ હોય ને એક વખત માઇનસ હોય એમાં. બરાબર છે બેટા? તો કેવી રીતે કરશું ચલો જોઈએ આપણે એના દાખલા. x - 4 ને x + 4, એક વખત માઇનસ એક વખત પ્લસ. તો પહેલું પદ મારું કયું છે? x². બીજું પદ મારું કયું છે? 4². તો મેં શું કર્યું? પહેલા પદનો સ્ક્વેર કર્યો, બીજા પદનો સ્ક્વેર કર્યો અને વચ્ચે નિશાની કઈ મૂકી? માઇનસની. બરાબર છે બોય? ઓકે. ચલો હું અહીંયા એક રકમ લખું છું. કોણ કરાવે છે મને? અનસ. a - 5 અને a + 5. ચલો તો અનસ કરાવો તો બેટા. એક પદ માઇનસ, એક વખત પદ પ્લસ. બરાબર બેટા? અનસ ચાલો તો કરાવો તો બેટા. પેલું પદ મારું શું હા છે? હા એ. મિસ દાખલો જ તો નથી હું દેખાતો. શું કરીશ? કોને નથી દેખાતો? દેખાણો અનસ ને? દેખાણો દેખાણો. હા. a² પેલું પદ 2. મારું કયું? a પછી સ્ક્વેર મારું બીજું પદ કયું છે? બીજું પદ મારું શું છે? 5. એનો સ્ક્વેર. વચ્ચે હું નિશાની કઈ મૂકીશ? પ્લસ. વચ્ચે નિશાની માઇનસ. શું કામ માઇનસ? વચ્ચે ઓછા થાય ને. હા, અને આપણા સૂત્રમાં છે કે જ્યારે એક વખત માઇનસ ને એક વખત પ્લસ હોય ત્યારે નિશાની હંમેશા કેવી મૂકવાની? માઇનસની. બરાબર? a² - 5². બરાબર? તો a² નો a² એમનેમ થશે. નિશાની માઇનસ એમનેમ. 5 નો વર્ગ હું કેટલો લખીશ? 25. 25. તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. બરાબર છે? ચલો બીજી હું રકમ લખું છું. કોણ કરાવશે મને? શું કરાવું? બગાસા ખાતા ખાતા. હાલો કરાવો બેટા. શું નામ છે તારું? અનસ. સલી નવાજ. અનસ નહીં, અલી નવાઝ નહીં, હુસેન નહીં. ધ્રુવ કરાવતો બેટા. ધ્રુવ. ચલો. પહેલા પદનો વર્ગ કરવાનો છે, બીજા પદનો વર્ગ કરવાનો છે અને વચ્ચે નિશાની માઇનસની. ચલો ધ્રુવ. ધ્રુવ જવાબ આપો બેટા. થઈ ગયો. મારે આજે ઘરે ના ફોન કરવો પડશે. મોહમ્મદ રેઝા બેટા. હા મિસ. હાલો બેટા મને કરાવો દાખલો. મિસ મને થોડું નથી આવડતું. પણ નથી આવડતું તો મિસ શીખડાવવા માટે તો બોલાવે છે તને. બોલ બેટા હું કરાવું છું. પેલું પદ કયું છે મોહમ્મદ રેઝા આપણે બેટા? 2x.
હા, તો એનો શું કરું હું? એનું શું કરવાનું મોહમ્મદ રઝા? વર્ગ કરવાનો બરાબર. એટલે 2x નો વર્ગ પછી માઇનસ, પછી મારી પાસે બીજું પદ કયું છે? 4. 4. તો હું શું કરીશ? એનો પણ શું કરીશ? વર્ગ કરીશ. બરાબર છે મોહમ્મદ રઝા? ઓકે. હવે મારે 2x નો વર્ગ કરવો હોય તો કોનો વર્ગ કરવો પડે? 2 નો પણ કરવો પડે અને x નો પણ કરવો પડે. બરાબર. તો 2 નો વર્ગ કેટલો થાય મોહમ્મદ રઝા? 2 નો વર્ગ કેટલો થાય બેટા? 4. અને x નો વર્ગ કેટલો થાય? x વર્ગ. બરાબર. એટલે 4x² માઇનસ 4 નો વર્ગ કેટલો થાય મોહમ્મદ રઝા? 16. 16. ઓકે. તો 4x² માઇનસ 16. 4 ગુણ્યા 2 નથી કરવાના, 4 ગુણ્યા 4. એક ને એક સંખ્યાને એ જ ક્લિયર છે આ વસ્તુ? ચાલો હું અહીંયા બીજી એક સંખ્યા મૂકું છું. 2x - 5 અને 2x + 5. ચલો તો સાકિબ મને કરાવે છે કે મોગલ અબ્બાસ કરાવે છે? કોણ કરાવે છે બેટા? ચલો માહિર કરાવીશ બેટા? કુરેશી માહિર કરાવો બેટા. શું નામ બોલો બેટા? ચલો શાહિદ. ઓકે, ચલો શાહિદ કરાવો બેટા. મિસ પેલા 2x એક વખતમાં જી 2x એનો શું કરવા નો એનો વર્ગ શું કરવો, કરવાનો બેટા? વર્ગ ઉપર 2. હા, મૂકી દીધા. ચાલો પછી નિશાની કઈ મૂકું બેટા? માઇનસ ની. હા, પછી પછી હવે 2x મારી પાસે 5. નહીં, ઈ પૂરું થઈ ગયું 2x. પછી કઈ પછી 5 સંખ્યા છે નો આપણી પાસે? 5 નો વર્ગ. હા, ચાલો. પછી 2x નો વર્ગ કરવા માટે શું કરશું બેટા? 2 નો વર્ગ કેટલો કરશો? 2 નો વર્ગ 4. x નો વર્ગ x² એમને મૂકી દેવાનો. બરાબર, કારણ કે એનો વર્ગ શક્ય નથી. ઓકે. પછી નિશાની કઈ મૂકવાની? માઇનસ ની. 5 નો વર્ગ કેટલો મૂકવો બેટા? 5 નો 25. ઓકે. તો આ દાખલો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો બેટા. 4x² - 25. બરાબર છે બેટા? ઓકે, ચલો. ચાલો, તો આવા દાખલા છે તમને આવડશે ને? હા ઓકે. મિસ. આ જ સૂત્રનો ઉપયોગ કરી, આ જ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એની કિંમત શોધવાના દાખલા કરવાના છે. બરાબર છે? 32 ગુણ્યા 28. તો એને પેલા આપણે અરેન્જ કરવી પડશે કે કઈ રીતે. એક વખત પ્લસ રીતે. તો 32 અને 28 ને ગોઠવશું કેમ? તો કે 32, જો પેલું પદ બેયમાં સેમ હોવું જોઈએ અને બીજું પદ પણ બંનેમાં સેમ હોવું જોઈએ. અને એકમાં પ્લસની નિશાની આવવી જોઈએ, એકમાં માઇનસની નિશાની આવવી જોઈએ. તો આનું ગોઠવણ કેમ થશે? તો કે 32 ને આપણે ગોઠવીએ તો 30 + 2 એટલે 30 અને 2 નો સરવાળો 32 થઈ ગયો. પછી 28 ને ગોઠવીએ તો 30 - 2. 30 માંથી 2 બાદ કરો તો 28 આવે કે નહીં? આવી રીતે ગોઠવણ થવી જોઈએ. ચલો, તો હું એક અહીંયા સંખ્યા મૂકું છું બેટા. 47 અને 53. આને કેમ કરશો બેટા? ચલો, તો આને તો ગોઠવો તો બેટા. જેમ મેં અહીંયા 32 અને 28 ને ગોઠવા ને હુસેન. 30 + 2 એટલે 32 અને 30 - 2 એટલે 28. તો 47 અને 53 ને ગોઠવી દે તો મને હુસેન લેફ્ટ થઈ ગયો. અલી નવાઝ ચલો બેટા. આવી ગયો. મિસ છેલ્લી 5 આવી ગયો. મિનિટની દ્વાર છે. મિસ સ્ક્રીન પ્રેઝન્ટ કરીએ.
હા પછી બેટા પેલા આ કરી નાખો પછી સ્ક્રીન પ્રેઝન્ટ કરાવું છું. મને આ કરાવો તો પેલા હાલ તો નદી 47 ને 53 ને ગોઠવી દેતો જેમ મેં અહીંયા હે મિસ 32 ને 23 ને ગોઠવા છે 47 હા અને 53 ને ગોઠવવાના છે બેટા. કેમ ગોઠવશું આપણે? 40 વત્તા 7 એટલે 47. નહીં નહીં તો પણ બે માં સમાન સંખ્યા રહેવી જોઈએ તો 57 ને કેમ કરશો? 53 ને જો 53 એટલે 50 વત્તા 3 અને 47 એટલે 50 ઓછા 3 થાય કે 45 વત્તા 2 અને 47 50 વત્તા 3. ઓકે હવે અહીંયા જુઓ 51 ને 49 તો 50 વત્તા 1 અને 50 ઓછા 1. હવે હું અહીંયા મૂકું છું 61 ગુણ્યા 59 કરો તો આને કેમ ગોઠવશો? ચલો તો હુસેન 51 તો 50 વત્તા 1 તો 61 60 માઇનસ તો 1 અને 59 વત્તા 1. ના 60 ઓછા 1 એટલે 59 અને 60 વત્તા 1 એટલે 61. બરાબર છે બોઈસ? ચલો હું અહીંયા 42 અને 38 કોણ કરે છે? 42 અને 38 જેમ અહીંયા 32 માં શું કર્યું આપણે 30 વત્તા 2 તો 42 માં શું કરશું? 38 તે 2 40 ને 40 માઇનસ 40 એટલે 40 એટલે 42 માઇનસ 40 વત્તા 2 એટલે 42 અને 40 ઓછા 2 એટલે 38. બરાબર છે? ઓકે બેટા? હા મિસ. ક્લિયર? મિસ પહેલા હું સ્ક્રીન પ્રેઝન્ટ કરીશ હો મિસ. ઓકે બરાબર છે તો આ દાખલા પણ આજે તમારે હોમવર્કમાં કરી લેવાના છે. ઓકે બોઈઝ કોઈને કાંઈ ક્વેરી હોય તો પૂછે. બરાબર બેટા? ઓકે ચલો હવે હું બધાની બુક માટે હું સ્ક્રીન પ્રેઝન્ટ હું જેને કહું ને એને મારી સ્ક્રીન પ્રેઝન્ટ કરવાની છે મારી સાથે. બરાબર? ચલો તો કોણ કોણ પેલા તો લેફ્ટ થઈ ગયું એ મારે જોવું છે. જો રાઠોડ ધ્રુવ લેફ્ટ થઈ ગયો કે આવી ગયો છે? પછી ઓલો પ્રો ગેમિંગ વાળો હતો એ લેફ્ટ થઈ ગયો છે. બરાબર ને? બુખારી લેફ્ટ થઈ ગયો. રાઠોડ ધ્રુવ પાછો લેફ્ટ થઈ ગયો છે. ચલો સાહેબ બુક બનાવી છે બેટા? કેફ લેફ્ટ થઈ ગયો. વેરી ગુડ સરસ. મિસ બનાવીશ ખરી પણ થોડીક બાકી છે. ના મિસ હું તો છું જ. મિસ ને પ્રથમ સત્રની ને દ્વિતીય સત્રની મિસ બે એક જ તે બુક બનાવીશ તો મિસ હાલશે ઈ? હા ચાલશે ને બેટા ચાલશે. હો ચલો જમાણી મિસ ઓલી અડધી ખાલી જ હતી એટલે એમાં બનાવી નાખ્યું. ઓકે જમાણી હુસેન બેટા તે બનાવી છે? આ કોણ છે? ગેમિંગ નઈમભાઈ? હલો ધ્રુવ બેટા મને તને સ્ક્રીન પ્રેઝન્ટ કરતા આવડે છે? હલો બોલો મેડમ બોલો. મિસ મને આપણે આ પ્રો ગેમિંગ કરેલું છે ઈ કોણ છે? હા એને MMB ના કરીને પાડેલી છે. ના પાડેલી છે તોય તે એને તો એને ઈ કયો નંબર છે? આપણે નંબર દેખાય છે એમાં? મારું રિસ્ટાર્ટ ના ગેમ ના મિસ ક્રેશ ઈ કરે તો નંબર ઓપન નથી થાય. નાખતો. ઓકે નંબર ઓકે બંબર કાંઈ નહીં નાખે. ઈ નંબર નથી નાખતો પણ એનો ફોન નંબર ઈ કયા નંબર માંથી જોઈન્ટ થાય છે એ ખબર પડે? એ નો ખબર પડે ને. કેમ ખબર અચ્છા પડે? હા ઓકે તો આપણે આજે જીરાણી સર સાથે વાત કરીએ કે વ્યક્તિ એને જવાબ જ ક્યારેય જવાબ નથી આપ્યો. એ રોલ નંબર પણ નથી નાખતો. બરાબર છે? એટલે એ કોણ છે એ જાણવું તો પડે ને આપણે. ઓકે નો પ્રોબ્લેમ. ઈ અત્યારે તો પાછો લેફ્ટ થઈ ગયો છે. ઓકે બેટા એને કોઈ દિવસ માઈક ઓન જ નથી કર્યું ને અનસ કરે છે બેટા એ?
નહીં. ઓકે. ચલો જલાલી બેટા તારી બુક્સ બતાવીશ મને. કોણ બુક્સ બતાવશે અત્યારે મને? મિસ હું. હા બતાવ તો ચલ તો બેટા નદીમ. ચલો બેટા ઝડપ કરો. દેખાય છે? હજી સરખું કરતો બેટા. હજી નથી ક્લિયર આવતું બેટા. હવે? ઓકે હા ફેરવ પેજ ફેરવ. પણ આ તો બેટા ઓલા દાખલા છે ને? મિસ આગળ ચેપ્ટર આ કરું છું. બીજું ચેપ્ટર. હા તો હે આ ચેપ્ટર 9th ચેપ્ટર જ ખોલ ને 9th ચેપ્ટર ખોલ બેટા. 9 ચેપ્ટર મિસ મારે અડધું જ લખેલું છે. તો એજ બતાવવાનું છે ને બેટા 9th ચેપ્ટર જ આપડે તો અત્યારે. એમ ચાલશે? અડધું શું કામ લખેલું છે? બાકીનું કોણ કરશે? બુધવારે પૂરું થઈ જશે ને બેટા? હા મિસ થઈ જાહે. ઓકે ચલો હવે કોણ બતાવે છે? નદીમ પછી કોણ સ્ક્રીન પ્રેઝન્ટ કરે છે? ચલો પોચાણી મોહમ્મદ રઝા કરે છે બેટા. પોજાણી મોહમ્મદ રઝા. ચલો કોને મિસ અધૂરી આજે છે લખવાનું માઈક શું? બંધ કર. આજે લખીશ. હા. વસાય તારો માઈક બંધ કરી દે બેટા. મારે થોડુંક બાકી છે બુધવારે દેખાડી દઈ. હોય તે ઓકે વેરી ગુડ ચલો. રાઠોડ ધ્રુવ બેટા તારે પૂરું છે? ધ્રુવ. હલો ધ્રુવ મારો અવાજ આવે છે ને બેટા તને? ઓકે બોયઝ. બુધવારે હું જેને કહીશ એને મને સ્ક્રીન પ્રેઝન્ટ કરી અને બુક બતાવવી પડશે એટલે હું કોઈ બાનું નહી ચલાવું તમારું હો બેટા. નહીતર હું લેફ્ટ કરાવી દઈશ તમને લોકોને. ઓકે બેટા ચલો બાય.